માતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે એક વાત કરીએ કે ઓકાત બતાવી કે આદર કરવો. ક્યારેક ક્યારેક ઓકાત બતાવી એ ખૂબ જરૂરી હોય છે. જ્યારે જ્યારે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ લીડર હોય, કોઈ પણ ગમે તે ગમે તે માણસ હોય, જ્યાં સુધી કોઈ પણ માણસ કઈ પણ ભૂલો કરે છે, વારંવાર ભૂલો કરે છે, નુકસાન પહોંચાડે છે, તકલીફ આપે છે, વડીલ છે, અગ્રણી છે, પરંતુ તમે એને ખોટું આદર આપી, ખોટી મર્યાદા રાખી અને જ્યારે તમે એનું પૂજન કરો છો ને, એને મોટાઈ આપો છો ને, એના કારણે એ માણસ વધારે ઉદ્ધતાઈ પકડતો જાય છે. એટલે નાનું હોય કે મોટું, જો સત્યનો સિદ્ધાંત પકડી રાખતા હોય તમે, તો ઓકાત બતાવવી ખૂબ જરૂરી છે. જ્યારે જ્યારે માણસને મિત્રો ઓકાત બતાવો ને, ત્યારે ખરેખર એને પણ ત્યારે જ ભાન થાય છે કે આપણે કેટલા આગળ વધ્યા છીએ. જ્યારે જ્યારે આપણે ઓકાત બતાવતા નથી ને, અને આપણે આદર આપીએ છીએ ને, આપણે વડીલ કહીએ છીએ ને, આપણે સમાજ સેવક કહીએ છીએ ને, એ જો એની ઓકાત હરામ વૃત્તિની હોય અને એ તમને ખબર હોય અને તમે એને ન બતાવતા હોય ને, તો એ તમારા જીવનમાં પણ એ પાપ છે. માટે ઓકાત જ્યારે તમે એને બતાવો, અને ઓકાત બતાવતા જે પરિસ્થિતિ નિર્માણ થાય, ઓકાત બતાવતા અપમાન જેવું એને લાગે, એમાં કશો વાંધો નહીં, લાગવા દેવું. કારણ કે જેની નીચ પ્રકૃતિની જે વૃત્તિ છે, ફાયદો ઉઠાવી અને પોતે ફરે છે, પોતે જલસા મારે છે, સમાજને ડુબાડે છે, એવો સમાજ સેવક હોય, આપણો પોલિટિક નેતા હોય, તો જ્યાં સુધી તમે એને ઓકાત નહીં બતાવો ને, ત્યાં સુધી પાછો વળશે નહીં. અને પાછો નહીં વળે તો ભવિષ્યની અંદર જેણે લીડરશીપ લીધી છે, જેને સમાજની લીડરશીપ લીધી છે, દેશની લીડરશીપ લીધી છે, રાજ્યની લીડરશીપ લીધી છે, એ માણસ એકવાર દિવાળું ફૂંકશે અને એના બોજ હેઠળ તમે ગમે એવી કર્કશથી જીવતા હશો, તમારા ગમે એવો રાષ્ટ્ર પ્રેમ હશે, તમને ગમે એવો સમાજ પ્રેમ હશે, સર્વ સમાજ પ્રત્યે પ્રેમ હશે, પણ બધું તમારું નિર્થક સાબિત થશે. કારણ કે જે આપણે જાણીએ છીએ કે ઘણા ઘણા એવા માણસો સમાજ સેવકો છે, એવા પોલિટિકો છે, એના જે બુદ્ધિના, એના વિચારોના એટલા પ્રભાવિત થઈ જાય છે કે જેને આપણે એમ કહીએ ને કે અંધી ચડી ગઈ. અત્યારે ભાજપને સાચા અર્થની અંદર જે ઓળખે છે કે ભાજપમાં કઈ એવા જે કિસ્સાઓ બને છે, જે દેશ માટે કરે છે, અને એમાં જે સાવચેત છે, સજાગ છે, જે હોશિયાર માણસો છે, અને એવા જે ભાજપમાં જેને સાથ આપે છે, એને આ લોકો અંધભક્ત શબ્દ વાપરે છે. એટલે અંધભક્ત શબ્દ એટલે આપણે એનારે કોઈ લેવા દેવા કોઈ વસ્તુ નથી, પણ જે હોશિયાર માણસ છે, ખોટું થાય છે, ખોટું સહન નથી કરી શકતો, અને લોક જાગૃતિ લાવવા માટે જે વાતો કરે છે એ સત્ય છે. એમાં કંઈક એને દેખાણું હશે, જાણ્યું હશે. એટલે આપણે ગમે ત્યારે આવા જ્યારે સન્માનો આપીએ છીએ, જેનામાં લાયકાત નથી, જેનામાં બુદ્ધિ નથી, એવા લોકોને જ્યારે આપણે સન્માન આપીએ છીએ ને, ત્યારે મોટી મોટી આવી ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે, અને એના જવાબદાર આપણે જ હોઈએ છીએ. જો આપણે આવી રીતે
કાયમી માટે વિચારતા રહેશું, પોતીકું વિચારતા રહેશું, બીજાનું કોઈનું વિચારશું નહીં, બીજાનું કોઈનું સાંભળશું નહીં. અને જો આપણે એને સન્માન જ આપતા રહેશું, એને એની ભૂલ નહીં બતાવીએ, એને એનું કર્તૃત્વ નહીં બતાવીએ, તો ખરેખર આપણે પણ આજે રસ્તે એ જાય છે અને એ કૃતિ કરે છે એના ભાગીદાર બનશું. માટે કોઈ પણ આવી કૃતિ કરતો હોય એને ઓકાત બતાવવી ખૂબ જરૂરી છે. આવી રીતે જ્યારે જ્યારે સમાજની અંદર, દેશની અંદર, રાષ્ટ્રની અંદર આવા જ્યારે પ્રશ્નો ઉભા થાય છે ને, ત્યારે ખરેખર મિત્રો આપણી ભાવિ પેઢી સામે જોવું જોઈએ. આપણા આવનાર સમય, આપણા બાળકો માટે, સર્વ સમાજ માટે, દેશ માટે કોઈ પણ આવું પોલિટિક હોય કે કોઈ પણ આપણો સમાજ હોય તો સમાજના જે આગળ વધવાના વિચાર ઉપર, આ બધા ઉપર વિચારવું જોઈએ અને આને એની ઓકાત બતાવવી જોઈએ. એટલે ગમે ત્યારે આપણે વાત કરીએ કે વડીલ છે, આને આપણે આમ ન કહેવાય, પણ વડીલ જો હોય અને વડીલ વિચાર ન હોય, વડીલમાં સત્યતા ના હોય, વડીલમાં એની તમારી પ્રત્યે જે ભાવ પ્રેમ ન હોય, અને તમને એવું જાણવા મળ્યું હોય કે આ વડીલ આપણને ખાડો કરી અને દાટી દેશે અને માથે ધૂળ વાળી દેશે, તો એ વડીલ નથી, એ રાક્ષસ છે. એ રાક્ષસી વૃત્તિ જે છે, રાક્ષસ એટલે બે શિંગડા હોય, આંખો હોય, મોટી મોટી વાળ હોય એવું નથી જરૂરી. રાક્ષસી વૃત્તિ હોય છે અને હર સમાજની અંદર આવા લોકો નિર્માણ થાય છે. એટલે મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે ગમે તે તમે કરો, પણ જ્યારે જ્યારે નાના હોય કે મોટા હોય, પણ તમે એને જે એના કર્તૃત્વ પ્રત્યે ઓકાત નહીં બતાવો ને મિત્રો, ત્યાં સુધી તમારી એ લોકો કિંમત કરવાના નથી અને તમને માણસ તરીકે એની જોવાની દ્રષ્ટિ પણ નથી. તમને એક સાધન અને પોતાનો ગુલામ અને પોતે જ કંઈક છે, આ કોઈ કાંઈ છે જ નહીં, આવું વિચારસરણીથી આ જીવવા વાળા લોકો હોય છે. એ હંમેશના માટે તમારું કોઈ ભલું નહીં કરે. માટે એને ઓકાત બતાવવી ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે ભવિષ્યમાં અને આ ભૂતકાળના પેટાળમાં જાવ તો આવા અનેક કિસ્સાઓ છે કે જેણે આપણે એની વડીલતાની, એની ઉંમરની